દર્શક મિત્રો, બાજવા વિસ્તારમાં અમે છીએ ને બાજવા વિસ્તારમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જે ધમાકેદાર વરસાદ વરસ્યો, મેઘરાજાની જે તોફાની બેટિંગ એ બાજવા વિસ્તારનો જે કરજિયા રોડ છે એ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી દીધી છે. અને જે લોકો અહીંયા રહી રહ્યા છે તેઓના ઘરમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. હાલ જે રીતના અમે આપને જે આકાશી દ્રશ્ય છે તે બતાવીએ કે અત્યારે જે આ કરચિયાવાળો માર્ગ છે એ માર્ગ પર જે આખો રોડ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. જ્યાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી જોવા મળશે. જે વાહન ચાલકો હોય છે તેઓને પણ ઘણી તકલીફ વેઠીને અહીંયાથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર નીકળવું પડી રહ્યું છે. હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જ્યાં સ્પાર્કનો કેમેરો પહોંચે છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. બાજવા વિસ્તારમાં અમે આપને અલગ અલગ જગ્યાઓ પરના દ્રશ્ય બતાવી રહ્યા છે. આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા કેટલાક મહિલાઓ છે, ટુ વ્હીલર ચાલકો છે, અહીંયા ઘૂંટણસામાં પાણીમાંથી જવા પર તેઓ મજબૂર થયા છે. તો ક્યાંક કેટલાક વાહન ચાલકોના ટુ વ્હીલર બંધ પણ પડી ગયા છે આ પાણીમાં. હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા ટેમ્પો આવી રહ્યો છે તેનું એન્જિન ડૂબે એટલું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. હેલો હેલો, હા બાબુ, મોકલી ઓકે મોકલી. હાલ જે રીતના આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા વાહન ચાલકો છે તેઓ નીકળી રહ્યા છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી રહ્યા છે. ઘણી મુશ્કેલી વેઠીને તેઓને જવાનો વારો આવી રહ્યો છે. અને ક્યાંક જે આ તમામ જે અહીંના લોકો છે, અહીંના રહેવાસીઓ છે, તેઓ કહી રહ્યા છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે પાણીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા 4 વ્હીલર કાર હોય, 2 વ્હીલર કાર હોય, 2 વ્હીલર ચોક્કસથી અહીંયાથી જો પસાર થાય તો તેઓ બંધ તેમનું ટુ વ્હીલર પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બાજવાનું કરચિયા વિસ્તાર છે. આપણી સાથે અહીંયા સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું. જી બાપુ, ઉપરના આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ અહીંયા આ સ્થિતિને એક તરફ જે ગણપતિનો જે પંડાલ છે એ પણ પાણીમાં જોવા મળી રહ્યો છે. આ દર વર્ષે આ જ પોઝિશન હોય છે. અને આ વખતે આ લોકો આજે 2 કલાકની અંદર જે આટલું પાણી ભરાયું છે એ અમે વરસાદનું પાણી નથી ગણતા. એ પાણી અમે ગણીએ છીએ કે જે સબસે આ પાણી છોડે છે અને આટલું પાણી ભરાય છે. પબ્લિકને બહુ જ તકલીફ પડે છે. પ્લસ કે અત્યારે ગણપતિનો માહોલ ચાલે છે, ગણપતિનું એ ચાલે છે. અમારે અહીં આગળ પંડાલ છે ગણપતિનું, આજે એ પંડાલની અંદર પણ પાણી ગયું છે. તો એ આજે ગણપતિ દાદાના પંડાલમાં પાણી ગયું છે. આજે અહીં આજુબાજુના વિસ્તારના ઘરોની અંદર પાણી ગયું છે. તો આ રીતે હમણાં આ રીતે કઈ રીતે નિકાલ લાવો એ ખબર નથી પડતી. આજે જીએસએફ અમારો કોઈ નિકાલ લાવતી નથી. આ જીએસએફ નું પાણી આવે છે ને વરસાદી પાણી ભેગું થયું એટલે આવી સ્થિતિ થઈ. હા, વરસાદી પાણી તો એટલું તો એ નહીં, પણ જીએસએફ થી પાણી છોડે છે એટલે આટલું અમારે અહીંયા આગળ પાણી ભરાય છે. બાકી વરસાદનું પાણી તો આટલું બધું ભરાય જ નહીં. કારણ કે વરસાદ 2 કલાકની અંદર વરસાદની અંદર આટલું બધું પાણી કોઈ દિવસ ભરાયું નથી. આજે છેલ્લા 3 વર્ષથી એ જ પોઝિશન કે અમારા જીએસએફ થી પાણી છોડે છે ના ભરાય છે. પાણી ક્યાં તળાવમાં છોડે છે? એ તળાવમાં છોડે છે. અને એ લોકો જે તળાવમાં પાણી છોડે છે એ લોકો સીધું પાણી અહીંના અમારા સ્થાનિકોને બહુ જ હેરાન કરે છે. લોકોના ઘરોમાં, લોકોની દુકાનોમાં આવવા જવાની તકલીફ, ગાડીઓની લોકોની બગડી જાય છે. લોકોને પાણીની અંદર ગાડીઓ લઈને જવાનું એટલે એમનું ગાડી બગડી જાય, કોઈ એ કરીને જાય. કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને માટે કોઈ એમ્બ્યુલન્સની સુવિધા કરવી એ પણ નથી થતી. એમ્બ્યુલન્સ નહીં આવી શકતી કે કોઈને લઈને જવો તો કોઈ રિક્ષા પણ નહીં, એમ્બ્યુલન્સ નહીં આવે તો કોઈ રિક્ષામાં લઈ જવા તો રિક્ષા પણ ના જઈ શકે. એવી પરિસ્થિતિ અહીં આગળ આવી ગઈ છે. તકલીફ છે. દર્શક મિત્રો, આ વિસ્તારમાં જે આ બાજવા કરચિયાવાળો માર્ગ છે, માર્ગ પર જે આપ જે આ ઘરો જોઈ રહ્યા છો, દુકાનો જોઈ રહ્યા છો, એમના ઘરોમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફના પણ અમે આપને દ્રશ્ય બતાવીશું કે ત્યાં જે ઘર છે ત્યાં પણ પાણી ભરાવાની જે શરૂઆત છે તે હવે ધીરે ધીરે થવા લાગી છે. જે રીતના અહીંયા જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે કંપની દ્વારા જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના જ કારણે અહીંયા આ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઘર છે, ઘરની અંદર જે અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. જે આ અહીંયાથી જે આંગણું કહેવાય ઘરનું, એ પણ પાણીમાં તરબોળ જોવા મળી રહ્યું છે.
અરે યાર મોકલ્યું મારો આ જો સ્ક્રીનશોટ બી મોકલું તમને આ ઓકે 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 મોકલું હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા આખું જે આ ઘર છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે પશુ છે અબોલ પશુઓ છે તે પણ જે ઓટલા ઉપર બેસાડવામાં આવ્યા છે ઘણી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. અને હાલ બીજી તરફ અમારા કેમેરામેન રાજ દુબે આપણે દ્રશ્ય બતાવશે કે જે અહીંયા ગણપતિનો એક પંડાલ છે, ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવ્યા છે તે જગ્યા પર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે. હાલ માફ કરશો બાજવા કરચિયા વિસ્તારના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. જલારામનગરના દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીંયા જ્યાં જુઓ ત્યાં તમને પાણી જોવા મળી રહ્યું છે. અહીંયા જે સામે બીજું ઘર છે તેના પણ અમે આપણે દ્રશ્ય બતાવીશું કે ત્યાંમાં એ ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે અને જે લોકો છે તેઓ પાણીનો નિકાલ કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક જે બાજવા વિસ્તારમાં જ્યારે પણ વરસાદ વરસે ને આ સ્થિતિ આવી સર્જાતી હોય છે તેવી સ્થિતિ ફરીવાર આ વખતે સર્જાય છે. હવે બીજી તરફના અમે આપણે દ્રશ્ય બતાવીશું કે ત્યાં પણ જે વરસાદી પાણી છે તે ભરાયા છે. જે રીતના અહીંયા પેલા અંકલ છે, અંકલ ક્યાંક ઈશારો કરીને અમને જણાવી રહ્યા છે કે ક્યાં કેટલું પાણી આવ્યું છે તે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે તેમના ઘૂંટણ સુધી પાણી જે ઘૂસ્યું છે. ઈશારામાં તેઓ વાત કરી રહ્યા છે કે ઘરની અંદર પાણી પ્રવેશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે ઘર આંગણે જે લોકો બેસતા હોય છે, ઘરના વડીલો બેસતા હોય છે તે આંગણું અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. આ જે અંકલ છે તે ઈશારો કરી રહ્યા છે અને જે કહી રહ્યા છે કે અંદર પાણી આટલા સુધી ભરાયું છે. હાલ જે અંદર જો પાણી ઘૂસે તો ઘરમાં રહેવું કેવી રીતના, ઘરમાં જે સામાન હોય છે, ખાધા ખોરાકીનો જે વસ્તુઓ હોય છે તે પણ બગડવાની ભીતિ આ જે લોકો છે, અહીંયા જે સ્થાનિક લોકો રહી રહ્યા છે તેમને સતાવી રહી છે. હાલ જે આપ દ્રશ્ય જો ઘૂંટણ પાણીમાં તેઓ અત્યારે ઊભા છે. હાલ અબોલ પશુઓ તેને પણ અત્યારે જે ઘરનો ઓટલા ઉપર મૂકી દેવામાં આવ્યા છે જેથી કરીને તેઓ પાણીમાં ન રહે. હાલ બીજી તરફના અમે આપણે દ્રશ્ય બતાવીશું કે અહીંયા પણ જે આપ જે દ્રશ્યમાં અહીંયા આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, બિલ્ડિંગમાં બધે જે અહીંયા કપડાં સૂકવેલા છે, કેમ કે અહીંયા કપડાં સૂકવેલા છે એટલે કોઈનું કોઈ રહેતું હશે. અહીંયા જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંનો જે જવાનો રસ્તો છે તે જ આખો ગાયબ થઈ ગયો. દર્શક મિત્રો, જે રીતના અહીંયા પાણી જે ભરાયું છે, ક્યાંથી નીકળવું, ક્યાંથી વરસાદી લાઈન નીકળી રહી છે એનું કયા ખબર ના પડે તેવી સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. અને હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ઘૂંટણ સમા પાણીમાં આ તમામ જે લોકો અહીંયાથી અવર જવર કરી રહ્યા છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે, કેટલાક નોકરિયાત પણ જઈ રહ્યા છે. હાલ અત્યારે અમે બાજવા વિસ્તારમાં છીએ અને બાજવા વિસ્તારમાંથી તમને અલગ અલગ જગ્યાઓના જે પાણી ભરાયા છે તેના દ્રશ્ય બતાવી રહ્યા છે. બાજવાનો જે કરચિયાવાળો માર્ગ છે એની આજુબાજુ જે ઘરો આવેલા છે તે ઘરોમાં પણ પાણી ઘૂસે તેવી અત્યારે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.